7મી માર્ચ જન ઔષધિ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જન ઔષધિ વિશે જાગૃતિ ફેલાવવા માટે જન ઔષધિ દિવસ દર વર્ષે 7મી માર્ચે ઉજવવામાં આવે છે. આ વખતે પણ દેશમાં 7મો જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેક કાપી ઉજવણી પણ કરવામાં આવી હતી, તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તારીખ 1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવાય છે, જે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ભારતીય જન ઔષધિ પરિયોજનાના કેન્દ્ર સરકારે ફ્રેન્ચાઇઝી મોડેલ અપનાવ્યું છે, જેમાં સંસ્થા અથવા વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો દ્વારા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે, જેના ફળશ્રુતિ રૂપે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો થયો છે. વર્ષ 2014માં માત્ર 80 કેન્દ્રો હતા અને તારીખ 31 જાન્યુઆરી 2025 સુધીની સ્થિતિએ સમગ્ર દેશમાં 1,50,000 જન ઔષધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં 719 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે ગુજરાતમાં 750થી વધુ કેન્દ્રો સેવારત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા 7 વર્ષથી આ જન ઔષધિ દિવસ તરીકે આજનો દિવસ ઉજવે છે અને એમનો એક ધ્યેય છે કે છેવાડાના માનવી અને ગરીબમાં ગરીબ માનવી સુધી આ દવાઓ સસ્તા ભાવે અને જેની કોઈ કિંમત જ ના કહેવાય એવી કિંમતે ગરીબ લોકોને આ મળે છે. આ જન ઔષધિ દવાઓ કે જે બજારમાં જે કિંમત જેની 80 રૂપિયા હોય એવી જ દવાઓ ખાલી અહીંગાડી 10 રૂપિયાની કિંમતે મળે છે. માનનીય વડાપ્રધાનશ્રીનો જે ધ્યેય છે કે ગરીબ લોકોને આરોગ્ય સારું રહે અને સસ્તામાં સસ્તી સુવિધાઓ મળે, એ જ એમનો ધ્યેય છે. માટે આજના દિવસે અમે કેક કાપીને નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. અને અહીંયા જે બધી દવાઓ મળે છે એ ઘણી બધી સસ્તી મળે છે, કારણ કે જો આપણે એન્ટીબાયોટિક દવા બહારથી બજારમાંથી લઈએ છીએ તો આપણને ઘણી મોંઘી પડતી હોય છે, અને અહીંયાથી આપણે એ જ દવા લઈએ જેનેરિક ઔષધિ જે કહીએ છીએ, તો એ જે દવા છે એ આપણને આજે બજારમાં 10 રૂપિયાની જે દવા હોય એ અહીંયા તમને હાર્ડલી 1 કે 2 રૂપિયાની અંદર મળી જતી હોય છે. તો એ રીતે આપણને આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો થાય છે, અને જેનેરિક ઔષધ છે તે કોઈની આડઅસર પણ નથી કરતી, અને એ જ એન્ટીબાયોટિક જે આપણને ડૉક્ટરો લખી આપે છે એ જ દવા આપણે જેનેરિક ઔષધિ કેન્દ્ર પર આવીને લઈએ તો એનાથી પણ ઘણો બધી રાહત થતી હોય છે, અને આપણને આરોગ્યમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી હોતો. અને આ રીતે આપણને આર્થિક અને આરોગ્ય બંને દ્રષ્ટિએ આપણી સંતુલા જળવાઈ રહેતી હોય છે. અને અત્યારે જન ઔષધિ કેન્દ્રનું આ સપ્તાહ ચાલી રહ્યું છે અને આજે એનો અંતિમ દિવસ છે. 7 તારીખ અને જન ઔષધિ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો આજના દિવસે હું ભરૂચની જનતાને ખાસ અપીલ કરીશ કે તમે એક વખત મુલાકાત લો તો તમને એ દવાઓનું સારું પેલું રિઝલ્ટ પણ મળશે અને આર્થિક રીતે પણ તમને ઘણો બધો ફાયદો થશે. તો તમે અહીંયા આવશો તો આરોગ્ય અને આર્થિક બંને રીતે તમને ફાયદો થશે. તો મારી પ્રજાને આ નમ્ર વિનંતી છે કે આનો અવશ્ય લાભ લે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866 397143.